થોડીએ બાથોડીઓ ન મારીએ મારવાલા થોડીએ બાથોડીઓ ન મારીએ મારવાલા જેણા જેણા એના કોટા મારવાલા થોડીએ બાથોડીઓ ન મારીએ મારવાલા જેણા જેણા એના કોટા
ફરીએ બાથોડીઓ ના મારીએ જેના જેણા જેણા એના કોટા અહીં થોરિયાનું શું કામ છે પણ થોરિયાન વચ્ચે કેમ લાવવો પડે છે કે એની પાછળનું કારણ છે કઈક વાતો એવી છે થોરિયા જેવી જો બાથોડિયા માર્યા તો હોરઈ ગયા સમજી લે એના જેણા જેણા એના કોટા છે કે નહીં હા મારવાલા કંથારમાં હાથ ના ઘાલીએ જતો વેરે અને આવતો વેરે કયો એવો કોમ છે જતો વેરે અને આવતો વેરે કઈ કોમ એવો છે બાપ અને એમાં નંબર આવતા હોય એટલે અમુક ચોખવટો નહીં થાય પણ તમારે અમુક બાબતોને સમજવા જેવી કે નહીં સમજવા જેવી મારવાલા વાડે કુવેચોના કાતરા ને એક ખંજવાળ જો ઉપડી જ છે મારવાલા ભમરિયાની મોખના પૂડાને કુદા કોકરી ચારો ના કરીએ કર્યો છે અને જો વળગી તો ફૂલાડી મિર્ચ વળગી છે કે નહીં વળગી હા વાઈએ તો આબા વાઈએ એનું ફળ આવે ભૂખ મટાડે સંતો વિનંતી કરે છે સંતો વિનંતી કરે કોઈને હુકમ કરતા નથી દરેકને વિનંતી કરે એટલે કેવું પડે મારા વાલા નુગરાનો સંગ ના કરીએ નુગરા નરક લઈ જાય મારા વાલા મંથરાને કઈ કઈને ભયબંધી કોને કઈ ને રામાયણમાં તો એક જ મંથરા હતી ફરીએ ગલીએ ગલે નરી મંથરાઓ છે અને મંથરા ના હું ચિંતા રહેજો કઈક ના ઘર ભાગ્યા છે મંથરાએ હા અમે આટલું બધું સમજાય ને કાલ કોક મંથરા આવે ને હવે એ વાત કે એ બધું આપડા ના થાય આ મંથરાઓ પાછળ આવે કે ના આવે ચાલુ થઈ જવાની મંથરા પણ આ મંથરા ના હું ચેતતા રહે મારવાલા એવું કહેવાય છે કે ભાઈ અડકાયા કૂતરાની પૂંછડીએ કુદાર હાથ અડાડવા ના થઈએ અને જો પાછું વળી ફફડી ખાધું તો અડકાયું કરીને મેલ્યા છે કે નહીં મેલ્યા મારવાલા દારૂ ગોંજો ને અફીણમાં ભલ ભલાય ગામને ગરાસ એટલે ઇજ્જત અને આબરૂ આપણે આમ કહેવાય કહુંબા પોણી કરી મારો બેટાએ એવું ચીતર્યું આપણે રાત પાટ વગરના થઈ ગયા આપણા રાત ચાલતો તો નતો ચાલતો પણ લોકોએ આવું પીવડાઈ ને આપણને છેતરે ઉઘાડી જ રાખ્યા થાબડી એવા વ્યસન વાળા કરી દીધા આપણે ઊંઘતા રહ્યા ને એવા આપણો માર બેટા છોડી ગયા કે ના છોડી ગયા હા મારા વાલા એવું કહેવાય છે કે અમે તો વિનંતી કરીએ સંતોએ વિનંતી કરી હુકમ તો ના થાય ને પણ આટલા ઈશારાને જો કોઈ સમય જાય ને તો કાલ સવારે સોનાનો દાડો ઉગે કે ના ઉગે હા સમયમાં કાંઠા આવી રહ્યા છે સમયને ખાતો આવી રહ્યો હવે જે સમય આવવાનો છે ને માં કાંઠો આવવાનો મોંઘવારી પણ એટલી બધી આવવાની છે જેની હદ અને સીમા ને એ તો આ લોનો ચાલે એટલે મોંઘવારી દેખાતી નથી
નહીંતર હાલ હમણાં હલી તડાકા મારે ઘેર જઈ સરવાળો મારો કઈ આવક છે? હવે નોકરીઓ જેવું કશું રહ્યું નહીં, ધંધા પણ હરખા રહ્યા નહીં. હવે એટલી બધી મોંઘવારી, બહારના દેશો વધે છે અને આપણે તકલીફ થાય છે ને, તો આપણે બીજાના લીધે આપણે કંઈક સુખી છીએ, બીજાના લીધે કંઈક આપણે તોતરો વળગ્યો, અને એ તોતરો જેદાર કપાયો તેદાર ઘર ઘાટ વગરના થઈ જવાના. એટલે અમુક વ્યસનો ના રહીએ. હવે તો ભાઈઓએ મસાલા કાઢ્યા ને બોનોએ ચાલુ કર્યા છે ને. લોહીનો પાણી થઈ જાય તો ભાઈ લોહી લેવા નહા નાશ કરે. 40-50 વર્ષ સુધી આપણા છોકરા ઉછરીને મોટો થઈ જાય ને તો લગીને આવી બાબતો પડવા જેવું નથી. અત્યારે નાના છોકરા પર મોબાઈલ આવી ગયા, ના હોય ની ગેમ રમે. વિજ્ઞાને સાબિત કર્યું 2030 હવે જાજુ રહ્યું નહીં, 4 વર્ષની અંદર કઈક ઘરોની અંદર ગોંડા છોકરા થશે. ગોંડા ઘેર એક ગોંડો હશે, આમ તો હી કરતો હશે. અત્યારે તમે અમુક લક્ષણ તો જોતા જ હશે, અમુક લક્ષણ તો તમે ઘેર જોતા જ હશે. એવી ગેમો રચતા થઈ ગયા, એવા ચિત્ર જોતા થઈ ગયા. એ ચિત્ર એવા વિભત્સ હોય, આવા છોકરાઓને પણ મોબાઈલ હાથમાં આપણે લઈ લઈએ, એમને આપીએ નહીં. હમણે 7-8 દિવસ ઉપર એક લેખ આવ્યો તો અમિતાભ બચ્ચનનો છોકરાનો ઘેરથી એક છોકરી છે, એ છોકરીએ તું મોબાઈલ જોયો નહીં. એ મોબાઈલ એ શું છે એ એને ખબર નહીં. અને આપણે આ રડતું છોકરું માં હાલ દે, ઘરમાં દૂધ ઉભરાઈ જાય, ગેસ ઉપર મેલું દૂધ ઉભરાઈ જાય, શાક બરી જાય, દાળ બરી જાય, ખીચડી દજાઈ જાય. કેમ થાય? બોન ઓનલાઈન હોય એટલે. હા, આ ઓગરીના ટેરવે દુનિયા આવી ગઈ. મોબાઈલ થી પણ આપણે છેટા રહીએ. ના હોય ને આપણને તોડવાનું પણ મોબાઈલ ની અંદર બધું આવવા મળ્યું. આપણે પણ એવાથી પણ થોડા છેટા રહીએ. બધું બહુ જાગવા જેવું છે, પણ કંઈક વાતો તો એવી છે ને મહારાજ, જેને ગુપ્ત રીતે કહેવા જેવી છે, એકાંતમાં કહેવા જેવી છે. જે કંઈક વાતો એવી છે, સદગુરુના સાનિધ્યમાં જ્યારે જાય ને એટલે સદગુરુ એને યથાર્થ રીતે સમજાવે છે. ગીતાની અંદર કૃષ્ણએ બહુ સારી વાતો કરી, પણ ગીતાની વાત કોઈને પચતી નથી. ગીતા એ દુનિયાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઊંચામાં ઊંચું પુસ્તક છે. આખી દુનિયાએ જેને સાબિત કરી ગીતા જેવું કોઈ પુસ્તક નથી. કોર્ટની અંદર પણ જેનો ઉપયોગ કરવામાં આવે છે. નિરાત સંત સમાજની પ્રણાલિકા તમે જુઓ. અમારી પ્રણાલિકા એવી, આ સંતમાં પુરુષોની પ્રણાલી, નર નારીને હાથે બોધ કરવામાં આવે. એકલા બોધ કરવામાં આવતો નથી, બેનને સજોડમાં બોધ કરવામાં આવે, અને બેનને પતિવ્રતા ધર્મો સમજાવવામાં આવે છે. દરેકના માથે એક સદગુરુ હોવા જ જોઈએ. દરેકના ઘરમાં કોઈ સંતનું આગમન પણ હોવું. એક સંતને બોલાવીને ખાલી ચા તો પી દો. તમારા ઘરની ખાલી ચા પીશે ને તમારી દશા ને દિશા બે બદલી નાખશે. તમારા ઘરની એવી ચોકી બનાવી દેશે. હા, અને એવી ચોકી એક સંત તમારું જીવન પલટાઈ કાઢે. સંત જ્યારે મળે ને ત્યારે તમારું જીવન નવું કરે. શું કરે? નવું કર, અને તમારું જીવન બદલે. એનું નામ જ સંત. જીરે લાખા શાંતિ પમાડે તેને સંત કહીએ. અમારા જીવન મુક્ત માન પુરુષો બેઠા, એક વખત એમને બોલાવીને એમની મુલાકાત તો કરી દઉં. એમને ગરમ બેહાડી ખાલી પાલો પોણી એમને કરકાવી જાતો બર્યા. જમાડવાનો ટાઈમ ના મળશે, ભેટ આપવાની ના મળશે, પણ રકાબી જાતો પડી જુઓ. એક ભગત ને ઘરમાં બોલાવી તો જુઓ, તમારી દશા બદલી. બાળકોને સારા સંસ્કારોનું સિંચન કરે. અને એટલે સંતની જરૂર. રામકૃષ્ણના માથે પણ સદગુરુ હતા, તો આપણા ઉપર કેમ ના હોય? અમે અમારો ધંધો ચલાવવા હતું કહેતા નથી, પણ ઇતિહાસ એમ કે છે, ઇતિહાસ સાત પુરુષ એક સંત સિવાય તમારું કોઈ કલ્યાણ કરી શકે એવું નથી. હા, તમે એક સંત પાસે જાઓ, તમે એક સંત પાસે જાઓ, તમને જે વળગ્યું છે એથી છોડાવો. તમે જે વળગ્યું છે એથી થોડા, તો શું વળગ્યું છે? વિષય, વ્યસન ને વ્યામ, આ ત્રણ આપણને વળગ્યા. અને બીજા કોઈની પાસે જાઓ એટલે 50 વર્ષનું હોય કાઢી આવે કે આવું કરો, આ વયું તમને નડસ, આ વયું તમને નડસ. હવે નડક નહીં નડક આપણને શી ખબર? 50 વર્ષનું પહેલું હોય નહીં. અમારે તો એક ભાઈ આવ્યા હતા, જોશી જોશ જોવા આવ્યા. તે એક ભાઈએ જોડાયા હતા કે તમને શનિ નડે હતી. શનિ નડે હતા કે
કે શું કરો કે હોનાની વેટી લાવો, હું તમને મંતરી આલું. એટલે હોનાની વેટી હતી ને હોડીને તો અહીં ઉધાર લઈ આવ્યા. લાઈન પછી મંત્રી ભાઈને પહેરાઈ દીધી. 6 મહિના પછી જોશી ફરતા ફરતા આયા કે ભાઈ ચમલું છે હવે શનિ નડસતા કે ના, તમે ગયા આ મંત્રી નાની વેટી તારનો શનિ નહીં નડતો પણ હોની નડે. હોની નડતા કે એ ચમનો નડે, એ ચમનો પ્યાઠો કે વેટી ઉધાર લાવ્યો હતો. એટલે ધક્કા ખાય છે. એટલે શનિ નહીં નડતો પણ હોની નડે છે. કોણ નડે છે? હવે લો એક કાઢી આલ્યું અને બીજું ગાયું. બટકાડી આલ્યું બીજું કે ના બટકાડી આલ્યું. હા, એટલે એવી બાબતો સંતો એમ કે છે કે ભાઈ અમુક અધર તાલ ભક્તિ કરવા જેવી નથી. નજરે નિહાળી અનુભવ કરી, જ્યારે તમારે અનુભવ કરવાની જરૂર ને સંતોએ અનુભવ કરી ચાખી ચાખી તમને આપ્યું. ચાખીને 100 ગણે પાણી ગાળીને તમને હમણાં પીવડાવ્યું. પીવડાયું નહીં પીવડાયું તરત એ તમારી દશા ને દિશા બે બદલે. એટલે દરેક ને ઘેર કોઈ સંતને બોલાવી લાવો. દરેક ઘેર કોક સદગુરુ કોક સંતનું આગમન માથે હોવું જોઈએ. દરેકના માથે સદગુરુ હોવા જોઈએ અને સદગુરુ જ તમારી દશા ને દિશા બે બદલે. બીજા કોઈની તાકાત નથી. તમારી દશા ને દિશા કોઈ બદલી શકે. જીવનની અંદર જ્યારે જ્યારે આપણે જાગીશું ને તો આજે તમને સાફી આલી છે. શું આલી છે? આ સાફી ભાવ છે. કયો ભાવ છે? આ સાફી ભાવ છે. આ તો અને આ સાફી જેને નાખી છે ને એટલે કેસરીયો રંગ ચડાયો. કયો રંગ ચડાયો? હવે ધ્યાન રાખજો, આ રંગ ઉતરે નહીં. આ રંગ આ સાફીની લાજ જાય નહીં. આ સાફીની લાજ, ઇજ્જત અને આબરૂ તમારા હાથમાં. આ રંગ લગાડ્યા પછી આ એક કાપડ માથે નાખ્યા પછી હા, કોની ઇજ્જત અને આબરૂ આપણા હાથમાં છે કે નહીં? આ એટલે તમને ઓઢાડવામાં આવે. હા, જેને ઓઢાડી અને વસ્ત્રદાન કર્યું છે. શું કર્યું? વસ્ત્રદાન કર્યું. ગણપતિની પૂજા કરવા બે હોય એટલે ગોર મહારાજ વસ્ત્રદાન કરવાનું કહે છે તમને? આવે ભાઈ ગણપતિને વસ્ત્રદાન કરી આલો એટલે આપણે શું આલીએ? નાડા છડીને આટલો કપડો એવા તોડીને આપણને આલ્યો જ હોય, લોચાઈ રાખો. પછી એ નાડું પાછું આપણે મેળવા. હવે આટલા નાડા છડીના કકડાઈ ગણપતિનું શરીર ઢંકાઈ રહે? ઢંકાઈ રહે? હવે આ ગણપતિની પૂજા કરી તમે જો બધાને સાફી આલી કે ના આલી? આટલો કકડો આલ્યો, શરીર અડધું ઢંકાઈ રહે કે ના ઢંકાઈ? સતુભાઈ બોમ્બમાં આવ્યો કે ના? કેમ આટલી નાડા છડી ના આલી? પેલી પૂજા એ જૂઠી છે અને આ પૂજા એ સાચી છે. અહીં આટલો કકડો ના ચાલે. આ સાચા ગણપતિ, પેલા તો જૂઠા છે. પેલા તો જૂઠા છે, આ છે એ સાચા છે. એટલે સાચી ભક્તિ જૂઠી ભક્તિમાં ફેર છે. આ બેનો જયારે દશામાનું વ્રત કરે ને તાર માથો છૂટો રાખે. તમે જોજો, કોઈ દિવસ માથાનો વાર કોઈ બેનનાથી છૂટો ના રખાય. અને જેદાર માથાના વાર છૂટા કરી જે નીકળ્યા ને એ સમજી લેજો દશા ને દિશા બે બગાડવા બેઠા. પોતાની બગડે, સમાજની બગડે, કુટુંબની બગડે, સાથે સાથે પરિવારની પણ બગડે. છૂટું માથું કોઈ દિવસ કોઈના રખાય નહીં અને છૂટા માથે કોઈ દિવસ ભક્તિ થાય પણ નહીં. બોધ્યા વાર રાખીએ અને આપણે માથે ઓઢણું નાખવાનો એક રિવાજ છે કે નહીં? હા, પણ અહીંયા આગળ જોવા જઈએ કઈક ભક્તિ એવી છે, એ ભક્તિ આપણે વર્તા પહેલા પણ 100 ગણે ગારીને ભરવા જેવી વસ્તુ છે. એટલે એવા કોઈ જપ તપ વ્રતમાં પણ પડીએ નહીં અને એવા આપણે રહીએ. પરમાત્માની પ્રાપ્તિ માટે મળેલો આ મનુષ્ય દેહ પરમાત્માની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહીએ. અને પરમાત્માની પ્રાપ્તિની જો વાત કરું તો સંતો એના અનુભવી છે. કોઈ સંતોની પાસે જશો ને એટલે તરત એવા સુધી તમને પહોંચાડશે. કોઈ માતાજીનો ભૂવો હોય એની પાસે તમે જાઓ એટલે માતાજીના દર્શન કરાવે કે ના કરાવે? કેમ બોલતા નહીં? તમે તો કોઈ કર્યા નહીં, પણ જે જતા છે એમને તો કરાવતા છે. તો એવા જો માતાજીના દર્શન કરાવતા હોય તો આવા ભગવાનના દર્શન ના કરાવે એવું હોય? કરાવે. એ જેવું કરાવે છે, એ જેવું કામ કરાવે છે એ આઈ પણ એવું કરાવે છે. હા, એ જેવા અહીંયા આગળ જેવું કઢાવડાવે છે એવો આઈ પણ કઢાવડાવે. હમણાં કોઠે ભગવાન ઉતરેલા છે. પેલામના કોઠે જેવા ઉતરેલા છે એવા હમણાં કોઠે ઉતરેલા છે. અહીંયા વસેલા છે.
હા પણ કહ્યું છે ને એ તું કાઢીને કલ્યાણી રે મહા જાજો પૂજાનો હમણાં આવી જશે પાછા એમને અંબાજી આવતો વાર નહીં વાર નહીં લાગે એટલે બહુ ખેંચતા નહીં પણ કાળી અને કલ્યાણી રે માં આ શબ્દ શું કહે છે તું કાળી શું છતાં કલ્યાણ કરવા વાળી હવે આ કાળી કોને કહી છે તમારા આંખમાં રહેલી કાળી કીકી એને કાળી કહી છે આ કાળી કીકી હોવા છતાં તમારું કલ્યાણ કરવા વાળી છે પણ ક્યારે તમે જોડાવો એવું જોવે તો અને એ જેદાર કાળી વિફરી કેદાર નઠારું પરિણામ આલશે અને કઈ બેઠી છે પાવાગઢ ઉપર બેઠી છે ને નહીં બેઠી આ ગળે પાગળ છે અને ઊંચે એટલે બેઠી અને અહીંથી જેદાર ઉતરી હા એટલે ઓને કંટ્રોલમાં રાખજો આ તમારા આંખની કીકી છે ને એને કંટ્રોલમાં હા કહ્યું છે બધું બહુ પણ ન સમજવા વાળાએ અમુક બાબતો એવી ચિતરી દીધી છે કે આપણે અહીંથી કહીએ પણ તમારા માટે આ કલ્યાણ કરવા વાળી છે કાળી કીકી તું કાઢીને કલ્યાણી રે માં કલ્યાણ કરવા વાળી છે જો જોઉં ત્યાં જોગ માયા શોની માયા એ સંતોની માયા એમની કન જશો તારે જોગ માયા બતાવશે એ જોગની માયા છે આ સંસારી જોગ છે આ સંસારી એની માયા છે અને એની માયા અને આ કલ્યાણ કરવા વાળી છે છતાં જો એને કંટ્રોલમાં રાખી એ રીઝે ને તો તમને સારું ફળ આપે અંજેદાર વિફરી એટલે એને કહ્યું એ તારા મંદિરેથી ઉતર્યો વાઘરી હો મારી અંબાજી એ તારા વાઘન પાછો વાડરે આ બેનો કહ્યું છે કે તમારા આ વાઘ છે આના વાઘ જેદાર વિફર્યા જેદાર આ નુકસાન કરીને આવશે આવે કે ના આવે બધા ગરબા ગયા છે બધા બાબતો કહ્યું છે આપણા ઉપર કહ્યું આપણને ઈશારા કર્યા પણ આપણે નહીં સમજી અને અવરું અવરું સમજી અને આપણને બીજે વળગાડ્યા પણ વાત અહીં હતી પણ તઈ લઈ ગયા પાવાગઢનો ડુંગર ડોલ્યો મારી માવડી એને ડોલે તો ડોલવા અમદવારી બેહી નહીં રહેવાનું એને ડોલે તો ડોલવા પણ એ બેઠા 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 બધું પતી ગયું તો સહેજે હલાયું નહીં ડોલે તો ડોલવા મને ડોલવા દેજે કે હા ઇતિહાસ જ્યારે તપાસ્યો ને તો વાત તમારા ઉપર જ આવે બીજા કોઈના ઉપર નથી હા બીજા કોઈના ઉપર નથી સારું અંબાજીનું વાહન તો વાઘ છે ને અંબાજીનું વાહન તો વાઘ છે ને એ અંબાજી સાક્ષાત વાઘ લઈને ગામમાં પહેરે બોલો આ ગામમાં કોઈ ઉભા રહે એવું તમને ઉભા રહે એવું લાગે એ અંબાજી હાચુકનો ભાગ લઈને જો ગામમાં પહેરે તો કોઈ ઉભા રહે એવું લાગે સાચું જ્યારે આવશે ને એટલે તરત તમને કંપની આવશે કેદાર સાચું જેદાર તમારે ક્યાં આવશે ને એટલે ભલ ભલા નખાઈ દેવા વાળા પણ આવશે એને નખાઈ દેવા આપણે આરતીનો ટાઈમ થયો છે જો આરતી રખાઈ દીધી ને આરતી હા તો ચાલો હેડો આપણે કઈ ઉતારવાની ચાલુ કરો તો હેડો આપણે